ગુના આચરતી અને ગુસ્સી ટોકના કાયદા હેઠળ કાર્યવાહી થયેલ મિલન દરજી ગેંગના સાગરીતને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. આંતરરાષ્ટ્રીય સાયબર ગુના આચરતી અને ગુસ્સી ટોકના કાયદા હેઠળ કાર્યવાહી થયેલ મિલન દરજી ગેંગના સાગરીતને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપી દુબઈ ખાતે રહેતા મિલન દરજીના કહેવા પ્રમાણે એટીએમમાંથી દરરોજના દિરહામ વિડ્રોલ કરીને મિલન દરજીને દુબઈ ખાતે પહોંચાડતો હતો. પોલીસ તપાસમાં ગેંગ દ્વારા કુલ 197 કરોડની રકમની ઉચાપાત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોની મળેલી બાતમીના આધારે આંતરરાષ્ટ્રીય સાયબર ગુના આચરતી અને ગુસ્સી ટોકના કાયદા હેઠળ કાર્યવાહી થયેલ મિલન દરજી ગેંગના સાગરીત આરોપી રત્ન કલાકાર યોગેશ જગદીશભાઈ કુંભાણીને ઝડપી પાડ્યો હતો. સાયબર ફ્રોડના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું કામ કરતો પોલીસ તપાસમાં આરોપી યોગેશ કુંભાણી ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલન દરજીના કહેવા મુજબ એટીએમમાંથી દરરોજના દિરહામ વિડ્રો કરીને મિલન દરજીને પહોંચાડતો હતો અને આ દિરહામમાંથી મિલન દરજી તથા વિવેક ઢાકરા દુબઈ ખાતેથી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી યુએસડીટી ખરીદ કરીને ચાઇનીઝ ગેંગના માણસોને સાયબર ફ્રોડના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું કામ કરતા હતા. ભારતના અલગ અલગ રાજ્યોમાં 214થી વધારે એફઆઈઆર નોંધાયેલ આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ અટકાયત કરેલા આરોપીને પાટણ, જૂનાગઢ તથા કર્ણાટક, મુંબઈ, હરિયાણા, તેલંગાણા તેમજ બીજા અન્ય રાજ્યો ખાતે નોંધાયેલ કુલ 27 ફરિયાદોમાં અટકાયત કરવામાં આવી છે. સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત.